નમસ્કાર મિત્રો, આ ચૂંટણીનો કૌભાંડ એને ખાલી દેશનો પણ આખી દુનિયાનો સૌથી મોટો ઘોટાળો છે. આ વાત અમે નથી કહેતા, આ વાત આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણના પતિ જે એક ઇકોનોમિક્સ પણ છે, જે આ વાત કહે છે. Central bond issue is not only the biggest scam in India, but this is the biggest scam in the world. કૌભાંડ એ કૌભાંડ નથી, આવા તો હજારો કૌભાંડ છે, જેમાં કંઈક એવા કૌભાંડ જ્યાં સીધી રીતે જનતાના પૈસાની ચોરી થઈ, તો કંઈક એવા કેસ જેમાં અનવર્ધી કંપનીને ટેન્ડર આપવામાં આવ્યા, અને કંઈક એવા જેમાં ટેક્સને ચોરી કરતી કંપનીઓને ખુલ્લેઆમ ચોરી કરવા દેવામાં આવી. પણ આના સિવાય ઘણા એવા કેસ પણ છે જ્યાં આમ માણસની જિંદગી સાથે ખેલ ખેલાણા. જ્યારે કોઈ માણસ બીમારીથી મરે છે ત્યારે કહેવાય છે કે થવાનું હોય એને કોણ ટાળી શકે, આ તો ઈશ્વરની મરજી હશે. પણ વિચારો મિત્રો, જો કોઈ વ્યક્તિ ખરાબ પ્રકારની દવાથી મૃત્યુ પામે તો શું તમે એને ભગવાનની મરજી કહેશો? વિચારો મિત્રો, જો સરકાર પોતે જ ખરાબ દવા બનાવનારી કંપનીને જોઈને આંખ આડા કાન કરે તો તમે વિચારશો કે આ કોઈ ફિલ્મના ટેલર જેવી વાત થઈ રહી છે. પણ અફસોસ મિત્રો, આ એક સાચી ઘટના છે. આ રિપોર્ટને જોવો મિત્રો, આને પ્રિયંકા પુલ્લાએ લખ્યો છે અને આને 23 ડિસેમ્બર 2021 ના દિવસે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં 9 માર્ચ 2021 ની એક ઘટનાને દર્શાવવામાં આવી છે. ભારતમાં કોવિડની બીજી લહેર ચાલતી હતી. ઉત્તર પ્રદેશના ચિરંજીવી હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર જીતેન્દ્ર પાલને એક ફોન આવે છે નર્સિંગ સ્ટાફમાંથી. ફોનમાં કહેવામાં આવે છે કે 2 દર્દીમાં અનોખા રિએક્શન જોવા મળી રહ્યા છે. એ તાવથી કાપી રહ્યા છે અને તેમનું ઓક્સિજન લેવલ અચાનક ખૂબ જ નીચું આવી ગયું છે. આ બંને દર્દીને એન્ટીવાયરસ રેમડેસિવિરનો પહેલો ડોઝ દેવામાં આવ્યો હતો અને આ રિએક્શન ખાલી માત્ર 1 જ કલાકની અંદર જોવા મળ્યા હતા. કમાલની વાત તો એ છે કે આ ખાલી એક ઘટના નથી. થોડાક દિવસો પહેલા જીતેન્દ્ર પાલે જોયું હતું કે આ સેમ ઘટના થઈ રહી હતી લાઇફલાઇન હોસ્પિટલના 4 દર્દીઓ સાથે. જ્યારે તપાસ કરી તો સામે આવ્યું કે આ બંને હોસ્પિટલમાં સેમ બેચના ડોઝ દેવામાં આવ્યા હતા દર્દીને. બેચ V100167 અને ગુજરાતની કંપની ઝાયડસ કેડિલા દ્વારા બનાવવામાં આવી હતી. આ દવા યુપી સરકાર દ્વારા કંપની પાસેથી ખરીદવામાં આવી હતી. જ્યારે ડોક્ટર્સને ખબર પડી કે આ દવાથી આવા રિએક્શન જોવા મળે છે, ત્યારે ડોક્ટરે આ બેચની દવા વાપરવાની બંધ કરી દીધી અને દર્દી અને પરિવારજનોને પણ કહ્યું કે કોરોનાના દર્દી માટે બીજી કંપનીની દવા વાપરવી. જીતેન્દ્ર પાલે જણાવ્યું કે જ્યારે તેમણે આ દવા વાપરવાની બંધ કરી તો દર્દીમાં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યો. આવી સેમ ઘટનાઓ ઉત્તર પ્રદેશના ઘણા હોસ્પિટલમાંથી આવી રહી હતી. ઝાંસી મહારાણી લક્ષ્મીબાઈ કોલેજ, લાલા લજપતરાય મેડિકલ કોલેજ, વારાણસી કા આશીર્વાદ અને અપેક્ષા હોસ્પિટલ. 7 અને 9 મે ની અંદર ડોક્ટર અનુજ કુમાર જે એક બીજા હોસ્પિટલમાં કામ કરી રહ્યા હતા, એણે પણ સેમ વાતને રિપોર્ટ કરી. 5 દર્દી જેણે આ કંપનીની રેમડેસિવિર લીધી હતી V100156 બેચની, એને પણ અચાનકથી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ડોક્ટરે જણાવ્યું કે કોરોનાના લક્ષણ તો સેમ હતા, પણ આ દવા લીધા પછી દર્દીમાં વધારે તકલીફ જોવા મળતી હતી. થોડા સમય પછી બીજા રાજ્યમાંથી પણ આવી ખબરો આવવા લાગી. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર દર્દી આ દવા લીધા પછી વધારે બીમાર થઈ રહ્યા હતા અને આ બધી દવાના બેચ એકબીજાથી ઘણા સેમ હતા. V100153, 156, 166, 167, 170 આ બધા જ કેસમાં એક જ કંપનીની દવા બનાવેલી હતી, કેડિલા. સરકાર હસ્તકની પ્રાપ્તિમાં કંપનીએ આ દવાને ખરીદી હતી. ઘણા બધા હોસ્પિટલમાં આના પર અવાજ ઉઠાવવામાં આવ્યો, પણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં જાજુ કાંઈ પણ કરાયું નહીં. ખાલી એકમાત્ર બિહાર જેણે આ દવાને લઈને લાલ ઝંડો દેખાડ્યો. જ્યારે આનો ટેસ્ટ થયો ત્યારે તેમાં આવ્યું એની અંદર એવા બેક્ટેરિયા હતા જેનાથી વ્યક્તિને ફીવર અને જો વધારે માત્રામાં લેવામાં આવે તો સેસ્ટિક શોકનું કારણ પણ બની શકે. જ્યારે આ વાત સામે આવી તો પટનાના કોર્ટમાં કેસ પણ દાખલ થયો. વાત અહીંયા એ છે કે આ કંપની ગુજરાતમાં આવેલી છે, જેની જવાબદારી FDCA ની છે. એ જોવામાં આવે કે કંપનીની બધી દવા સારી ક્વોલિટીની તો છે ને. દવા બનાવવાનું લાયસન્સ પણ આમણે જ આપ્યું હતું. જ્યારે રિપોર્ટ આવવા લાગ્યા કે આ દવા ખરાબ ક્વોલિટીની છે, ત્યારે બિહારે ગુજરાતના FDC ને પણ જાણ કરી હતી અને એની જવાબદારી હતી કે આ બધી દવાને ટેસ્ટ કરાવવી, પણ એમણે કોઈ પણ ટેસ્ટિંગ ના કરાવી. જોઈન્ટ કમિશનરે જણાવ્યું કે ગુજરાતના રેગ્યુલેટર લેબમાં આ બેચની દવા ટેસ્ટ થવા માટે આવી જ નથી. ગુજરાત FDC ના કમિશનરને વારંવાર પૂછવામાં આવ્યું કે એમણે આ દવાનું ટેસ્ટિંગ કેમ ન કરાવ્યું. આ
સવાલનો કોઈ પણ જવાબ આવ્યો જ નહીં. દેશમાં ડ્રગ્સ અને કોસ્મેટિક કાનૂનને અનુસાર એક ખરાબ દવાની બોટલને પાછી લેવામાં આવે એનું પણ કાંઈ સબૂત નથી જેમાં ગુજરાતની FDCએ આ દવાને પાછી લેવડાવવી હોય. હવે આ પૂરી વાતમાં એક શોક થઈ જવાય એવી વાત સાંભળો. આ બધું થવાના 6 મહિના પહેલા એટલે કે નવેમ્બર 2020માં જ WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે રેમડેસિવિરને આપણે નથી વાપરવાની. WHOએ એક મોટી રિસર્ચ કરી હતી જેમાં 14,000 થી વધારે માણસો પર 454 હોસ્પિટલમાં અને 35 અલગ દેશમાં. આ રિસર્ચમાં સામે આવ્યું કે કોવિડ ધરાવતા દર્દીઓ પર રેમડેસિવિરની કોઈ ખાસ અસરકારક નથી. તો પણ આપણી સરકારે ના માત્ર આ દવા બનાવવાની છૂટ આપી પણ તેનું ઉત્પાદન વધારવા વિશે પણ વાત કરી. હવે તમે કહેશો કે આનાથી ચૂંટણી સાથે શું કનેક્શન તો છે, બહુ મોટું કનેક્શન છે મિત્રો. પણ એની પહેલા આને સમજી લો. પહેલું, WHOએ કીધું કે આ રેમડેસિવિરને ના વાપરવી જોઈએ. બીજું, મોદી સરકારે આ WHOની વાત પર આ ખાડા કાન કર્યા અને પ્રોડક્શન પણ વધાર્યું. ત્રીજું, આ દવા બનાવવા માટે ઝાયડસ કેડિલા કંપનીને આપવામાં આવી ગુજરાત FDCA દ્વારા. ચોથું, 5 અલગ રાજ્યએ કહ્યું કે આ ખરાબ બેચની દવાના લીધે દર્દીની હાલત ખરાબમાંથી પણ ખરાબ થઈ ગઈ હતી. પાંચમું, માત્ર બિહારમાં સામે આવ્યું કે આ બેચની ખામીયુક્ત દવામાં બેક્ટેરિયલ એન્ટોક્સિન છે અને દવા ખરાબ ક્વોલિટીની પણ છે. છઠ્ઠું, તો પણ ગુજરાતના FDCA દ્વારા ખરાબ દવાની કોઈ પણ ટેસ્ટિંગ ના કરાવી. BJPની સરકાર વચ્ચે પણ હતી અને ગુજરાતમાં પણ હતી. અને હવે ઇલેક્ટ્રોનલ બોન્ડના ડેટા દ્વારા જાણવા મળ્યું કે આ ઝાયડસ કેડિલા કંપનીએ 18 કરોડ રૂપિયા ડોનેટ કર્યા BJPને ઇલેક્ટ્રોનિક બોન્ડ દ્વારા. મારો એક જ સવાલ, શું માણસની જિંદગીની કોઈ પણ કિંમત નથી? શું આ કંપનીએ 3 કરોડ રૂપિયા કોંગ્રેસને પણ ડોનેટ કર્યા જ્યારે રાજસ્થાનમાં તે પાવરમાં હતી? આવા તો હજારો ઘોટાળા છે. આ વિડીયોમાં તો માત્ર દવાને લઈને એક જ મુદ્દા પર વાત કરી છે. જ્યારે મોદીને આ સવાલ કરવામાં આવ્યો ત્યારે બેશરમીથી જવાબ આપે છે કે આ તો મોદીના લીધે ફંડિંગ જાણી શકાય છે. કોણે કેટલા આપ્યા? मोदी ने इलेक्ट्रॉनिक बॉन्ड बनाया था, इसके कारण आज आप ढूंढ पा रहे हो कि पैसा बॉन्ड किसने लिया, कहाँ दिया. ઇલેક્ટ્રોનિક બોન્ડ એ સિક્રેટ ચૂંટણીના ફંડની રીત હતી, પણ જ્યારે સુપ્રીમ કોર્ટે એને જાહેર કરી દીધી જેથી આપણે જાણી શકીએ છીએ કે કોને કેટલો ટેકો કર્યો. સાચું તો એ છે કે જો સુપ્રીમ કોર્ટે આ જાહેર ન કર્યું હોત તો એમનું તો મસ્ત ચાલતું હતું પડદા પાછળ. આ વિડીયો માટે હું ધન્યવાદ કરીશ પ્રોજેક્ટ ઇલેક્ટ્રોનિક બોન્ડનો, જેમણે આ બધી માહિતીઓને મેળવી, જેના લીધેથી તમને અમે આ વાત જણાવી શકીએ છીએ.